ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान त्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ચોથું પાહુડ બોધ પાહુડ. બોધ પાહુડમાં આચાર્ય ભગવંત મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા કયા નિમિત્તની ઉપસ્થિતિમાં પ્રગટ થાય એનો ઉપદેશ આચાર્ય ભગવંત આપે છે. બોધ પાહુડમાં 11 નિમિત્તો બતાવ્યા છે, જેમાં 11મું નિમિત્ત પ્રવજ્યાનું સ્વરૂપ. પ્રવજ્યા કહેતા મુનિ દીક્ષા. એ મુનિ દીક્ષા કેવી હોય અને એવા દીક્ષાર્થી મુનિ કેવા હોય એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવીને આચાર્ય ભગવાન મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા કરાવવા માગે છે. ગાથા 45 એમના શબ્દો છે. ગ્રહ ગ્રંથ મોહ વિમુક્ત છે, પરિસહઈ અકસાય છે મુક્ત પાપારંભથી દીક્ષા કહી આવીજીને. જિનેન્દ્ર ભગવાનની તીર્થંકર પરમાત્માની સાખ આપીને કહે છે કે અમે સાક્ષાત સિમંદર ભગવાન પાસેથી દીક્ષાનું સ્વરૂપ સાંભળ્યું છે. એમાં
તીર્થંકર પરમાત્માએ જે દીક્ષાનું સ્વરૂપ કહ્યું છે એવું સ્વરૂપ અમે અહીંયા બતાવીએ છીએ. હવે એનો અર્થ, ગ્રહ એટલે ઘર, ગ્રંથ એટલે પરિગ્રહ, ગ્રંથ ઉપરથી નિગ્રંથ શબ્દ છે. ગ્રંથ એટલે પરિગ્રહ, નિગ્રંથ એટલે પરિગ્રહથી રહિત. તો કે છે ઘર, પરિગ્રહ આ બંનેથી મુનિ તો મમત્વ રહિત. જો એમ ન કહ્યું કે મુનિને બાહ્ય 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય છે, એમ પહેલાં ન કહ્યું. એમ કહ્યું કે ગ્રહ આદિ 10 પ્રકારના પરિગ્રહ એમના પ્રત્યે મુનિઓને મમત્વનો ત્યાગ થયો છે. પરિગ્રહ બાહ્ય ચીજ છે, બાહ્ય વસ્તુ છે, એ તો પર પદાર્થ છે. ખરેખર તો એ 10 પ્રકારના પરિગ્રહ અચેતન જળ પદાર્થો એનો તું માલિક થઈ શકતો નથી, ચાહે જ્ઞાની હો કે અજ્ઞાની હો. તું એના પ્રત્યે મમત્વ કરીને એ પદાર્થ મારા છે એમ તું ગ્રહે છે. આચાર્ય ભગવંત એમ કહે છે કે મુનિઓને આ 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યે મમત્વ ગળી ગયું છે, એટલે મમત્વથી રહિત છે. પરિગ્રહ પ્રત્યે મોહ ગળી ગયો, એને પર પદાર્થનો ત્યાગ કરવો પડતો નથી, સેજે ત્યાગ થઈ જાય છે. હવે કે છે તેમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિથી રહિત જ છે. પરિગ્રહ પ્રત્યે રાગ કે દ્વેષ નથી. જો મુનિનું સ્વરૂપ કેવું બતાવે છે, અંતરંગ ભાવથી બતાવે છે. 363 પાખંડ મતમાં આવા મુનિ નથી. કે જેમને પરિગ્રહ પ્રત્યે મોહ ગળી ગયો હોય, અંતરંગમાં મોહ ગળી ગયો છે, તો બાહ્યમાં ક્રિયા પણ એવી છે કે એવા 10 પ્રકારના પરિગ્રહના સંયોગથી રહિત મુનિ હોય છે. હવે કે છે જેમાં 22 પરિસરને સહન કરવાનું હોય છે, જેમાં કહેતા મુનિપણામાં
મુનિપણામાં 22 પ્રકારના પરિગ્રહ એ વિષય પૂર્વે આવી ગયો છે. કોઈ બાહ્યથી પ્રતિકૂળતા ઊભી કરે તો એને ઉપસર્ગ કહેવાય. પણ મુનિરાજ પોતે એવા સ્થાનમાં જઈને બેસે કે જ્યાં સામેથી પ્રતિકૂળતા ઉત્પન્ન કરે. સામેથી એટલે પોતે જ ઉત્પન્ન કરે. પોતે ઉત્પન્ન કરે એટલે સખત ઠંડી હોય, સરોવરના કિનારે બેસે તપ કરવા. સખત ગરમી હોય, પહાડની ટોચ ઉપર જઈને બેસે. કેમ? તો કે આવા સંયોગમાં પણ ઉપયોગ નાયક સન્મુખ ટકી શકે છે કે ટકી શકતો નથી. આમ કેમ કરે છે કે મુનિરાજને ઉપયોગની એકાગ્રતા એવી કરવી છે કે ઉપયોગ નાયકમાં સ્થિર થયો તે થયો, સાદી અનંતકાળ બહાર ના આવે. એવો પુરુષાર્થ પ્રગટ કરવો છે. બાવીસ પરિસહ ના કાળે કસાઈઓને જીતી શકાય છે કે જીતી શકાતા નથી. અને પાપરૂપ આરંભથી રહિત છે. એવી પ્રવજ્યા પાપરૂપ આરંભથી રહિત છે એટલે મુનિએ 5 પ્રકારના મહાવ્રતનું પાલન કર્યું તો હવે એમના પરિણામમાં હિંસાનો ભાવ, ચોરીનો ભાવ, અસત્ય કથનનો ભાવ, અબ્રહ્મચર્યનો ભાવ કે પરિગ્રહનો ભાવ હોતો નથી. 5 પાપોનો નાશ કર્યો. એવી પ્રવજ્યા, આવી દીક્ષા જીનદેવે કહી છે. જો તને આવા મુનિ જોવા મળે, મુનિનું આવું સ્વરૂપ જોવા મળે તો એની અંતરંગ વિતરાગતા, એનું ભાવ મુનિપણું એને નિમિત્ત બનાવીને તું પણ મુનિપણું ગ્રહણ કર. ભાવાર્થ: જૈન દીક્ષામાં બિલકુલ પરિગ્રહ નથી. જિનેન્દ્ર ભગવાને બતાવેલા માર્ગમાં મુનિને વસ્ત્રનો તાણોવાણો શરીર ઉપર હોતો નથી. વર્તમાન કાળે પોતાને સાધુ બનાવનારા પોતાનું બેંક એકાઉન્ટ રાખે, ઇન્કમટેક્સ રિટર્ન ભરે,
પોતાના નામે સ્થાનક બનાવે, પોતાના નામે આશ્રમ બનાવે, સોના ચાંદી ઝવેરાત એનો સંગ્રહ પરિગ્રહ કરે, અનેક પ્રકારના વસ્ત્ર, સ્ટીમ બાથ લેવા જતા હોય, અનેક પ્રકારની કાર ગાડીઓ રાખતા હોય, સ્ત્રીનો સંગ કરતા હોય. અહીંયા કે છે એ મુનિ નથી. 363 પાખંડ મતમાં મુનિપણું છે એવું મુનિપણું જૈનોમાં તીર્થંકર પરમાત્માએ કહ્યું નથી. સર્વ સંસારનો મોહ ન હોય એ જૈન મુનિ છે, જેમાં 22 પરિસહોને સહન કરવું તથા કસાયોને જીતવાનું હોય છે. મુનિ પ્રત્યેક સમયે મોક્ષથી નજીક જાય છે. મોક્ષથી નજીક જાય છે એનો અર્થ પ્રતિ સમય કસાય ઘટતો જાય છે, કસાય ઘટતો જાય છે. વિતરાગતા વધતી જાય છે. પાપનો બંધ ઘટતો જાય છે. પાપ પ્રવૃત્તિ નાશ પામે છે. આવી દીક્ષા અન્ય મતમાં હોતી નથી. આવી દીક્ષા 363 પાખંડ મતમાં હોતી નથી. હવે એ જ વાતને વિશેષ કહે છે. ગાથા 46. મુનિનું દીક્ષાનું સ્વરૂપ. ધન ધન્ય પટ કંચન રજત આસન શયન છત્રાદિના સર્વે કુદાન વિહીન છે દીક્ષા કહી આવી જીને. અર્થ: જીનેન્દ્ર ભગવાને દીક્ષા કેવી કહી છે તો કે છે ધન ધાન્ય એ પરિગ્રહ છે. ધન ધાન્ય વસ્ત્રનું દાન, ચાંદી સોનું વગેરે, સૈયા એટલે પથારી, આસન બેસવા માટેનું આસન વગેરે શબ્દોથી છત્ર, ચામરાદિક અને ક્ષેત્રાદિક કુદાનોથી રહિત પ્રવજ્યા કહે છે. ત્રણસો 63 પાખંડ મતમાં એવું કહે છે કે ધન ધાન્યનું દાન કરો,
વસ્ત્ર દાન કરો સાધુને, સોના ચાંદી આપો, પથારી આપો, આસન આપો, ચામર આદિ આપો, ક્ષેત્ર એટલે જમીન આપો, તો કે મુનિ દીક્ષા આવા દાનથી રહિત હોય છે. કોઈ દ્વારા અપાયેલું ધન ધાન્ય, સોના ચાંદી, જમીન મકાન, છત્ર ચામર મુનિ ગ્રહણ કરતા નથી. અન્ય મતમાં આવું જોવા મળે છે. જો મુનિનું સ્વરૂપ આવું જોવા મળે તો એ કુગુરુ છે, મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે. એ તને મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રગટ કરવામાં નિમિત્ત ન થઈ શકે. ગાથા 46નો ભાવાર્થ. ઘણા અન્ય મતીઓ આ પ્રકારે પ્રવજ્યા કહે છે. પ્રવજ્યા એટલે દીક્ષા. કયા પ્રકારે દીક્ષા કહે છે? ગાય, ધન, ધાન્ય, વસ્ત્ર, સોનું, ચાંદી, શયન, આસન, છત્ર, ચામર અને ભૂમિ વગેરેનું દાન કરવું તે પ્રવજ્યા છે. અમે સાધુ છીએ, તમારે આવું દાન કરવું જોઈએ. અમને આવો ઉપદેશ આપે, દ્રષ્ટાંતો એવા આપે કે અમે ક્યાં ગયા હતા અને કેવા કેવા લોકોએ અમને દાન કર્યા. તો અહીંયા કુંકુંદાચાર્ય દેવ કે જે દીક્ષાધારી છે, કુંકુંદાચાર્ય દેવ દીક્ષાધારી છે. એ દીક્ષા દીક્ષાનું સ્વરૂપ જેને ભાવમાં પ્રગટ થયું છે એને બાહ્યમાં 10 પ્રકારના ત્યાગી થઈને વન જંગલમાં ઉદ્યાનમાં વિચરે છે, એકાંતમાં રહે છે. એવા મુનિપણામાં આચાર્ય પદમાં ખડા રહીને સાચી દીક્ષાનું સ્વરૂપ કેવું હોય એ વાત કરે છે. આ પંચમારામાં વર્તમાન કાળે કુંકુંદાચાર્યનો કાળ જુદો હતો. જુદો હતો એટલે ત્યારે આચાર્ય ઉપાધ્યાય સાધુઓ વિચરતા હતા. વર્તમાન કાળે દિગંબર આમનાઈમાં પણ આવા મુનિ મળવા મુશ્કેલ છે. તો કે છે પ્રવજ્યા તો નિગ્રંથ સ્વરૂપ છે. ગ્રંથ એટલે પરિગ્રહ, નિગ્રંથ એટલે પરિગ્રહથી રહિત. મુનિ દીક્ષા અંતર અને બાહ્ય પરિગ્રહથી રહિત છે. અંતરંગ પરિગ્રહમાં
મિથ્યાત્વ અને ત્રણ કસાઈનો અભાવ થયો છે. બાહ્ય પરિગ્રહમાં પણ 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ થયો છે. હવે કે છે જે ધન ધાન્ય વગેરે રાખીને દાન કરે તેને સાની પ્રવજ્યા. પોતે ધનાદિ રાખે તો એ મુનિ ક્યાં છે? દીક્ષાર્થી ક્યાં છે? ત્યાગી ક્યાં છે? પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક હોય, ગ્રહસ્થ હોય તો એમને હજી પરિગ્રહ હોઈ શકે. એની ભૂમિકા અનુસાર હજી પરિગ્રહ હોઈ શકે. પણ મુનિઓને પરિગ્રહ ક્યાંથી હોય? ગ્રહસ્થોને પણ આવી વસ્તુના દાનથી વિશેષ પુણ્ય તો થતું નથી, કારણ કે પાપ ઘણું છે અને પુણ્ય અલ્પ છે. તેથી ઘણું પાપ કાર્ય તો ગ્રહસ્થને કરવાથી લાભ નથી. જેમાં ઘણો લાભ હોય તે જ કામ કરવું યોગ્ય છે. દીક્ષા તો આ વસ્તુઓથી, એટલે કે ગાય, ધન, ધાન્ય, વસ્ત્ર, સોનું, ચાંદી, શયન, આસન, છત્ર અને ચામર, એનાથી રહિત મુનિ પણ હોય છે. એનાથી રહિત દીક્ષા હોય છે. હવે દીક્ષાનું વિશેષ સ્વરૂપ પાછું આગળ કહે છે. ગાથા 47. નિંદા પ્રશંસા શત્રુ મિત્ર અલબ્ધિ ને લબ્ધિ વિશે તૃણ કંચને સમભાવ છે દીક્ષા કહી આવીજને. મુનિરાજ સમભાવયુક્ત છે. વિશ્વમાં કોઈ શત્રુ નથી, મિત્ર નથી, એટલે કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી. કોઈની પ્રશંસામાં કે નિંદામાં જોડાતા નથી. પ્રશંસા માનનો પ્રકાર છે. નિંદા દ્વેષનો પ્રકાર છે તો બંને કસાય. રાગ દ્વેષ પણ કસાય છે. કસાય રહિત એ સંભાવ છે. સંભાવ કોને કહેવો? કસાય રહિત ભાવ. તે સંભાવ છે. પછી કે છે લાભ અલાભ, હિત અહિત,
લાભ એટલે હિત, અલાભ એટલે અહિત. પર પદાર્થમાં હિત બુદ્ધિ અથવા પર પદાર્થમાં અહિત બુદ્ધિ એવા ભાવથી રહિત સંભાવ હોય છે. તૃણ અને કંચન સડેલું તરણું અને સોનું બંનેમાં સંભાવ, બંને પૂતગલ છે. બંને પૂતગલ છે, બંને પરદ્રવ્ય છે. કંચનની કિંમત વધુ છે ને તૃણની કિંમત ઓછી છે એવો ભાવ મુનિને નથી. એના માટે તો બંને સમાન છે. ભાવાર્થ: જૈન દીક્ષામાં રાગ દ્વેષનો અભાવ છે. સંભાવનો અર્થ શું કર્યો? તો કે રાગ દ્વેષનો અભાવ એ સંભાવ છે. રાગ દ્વેષ છે એ કસાય ભાવ છે, કસાય રહિતતા. શત્રુ મિત્ર નિંદા પ્રશંસા લાભ અલાભ અને તૃણ કંચનમાં સંભાવ છે. જૈન મુનિઓની દીક્ષા જ આવી હોય છે. તો મુનિ સંભાવયુક્ત હોય તો મુનિ છે. તો એને વંદન કરજે, એને નમન કરજે. એને પ્રગટ થયેલો અંતરંગ સંભાવ એને નિમિત્ત બનાવીને તારા પરિણામમાં સંભાવ પ્રગટ કરીને મુનિ દીક્ષા પ્રગટાવી લે.